હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર. અને આજનો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે યમાના શોરૂમથી. અને હું આવ્યો છું યમાના શોરૂમ. અને ફ્લિપકાર્ટમાંથી આપણે એર ફિલ્ટર મંગાવ્યું છે. અને બસ થોડી જ વારમાં બાઇકમાં ઇન્સ્ટોલ કરવાનું છે અને અનબોક્સ કરું છું તો તમને જોવા મળશે. અને સાઉન્ડમાં કેટલો ફરક પડે છે અને કઈ ટાઈપનો અવાજ આવે છે એ પણ જોવા મળશે. અને તમારે મંગાવવું હોય આ પ્રોડક્ટ તો હું પ્રોડક્ટને ટેગ કરી દઉં છું, તો ઇઝીલી તમે મતલબ ઓર્ડર કરી શકો છો. તો બસ હવે થોડી જ વારમાં આપણું કામ હાથમાં લેવાનું છે. જુઓ યમાનું શોરૂમ છે અને તમને સાઉન્ડ પણ સંભળાવું. અને બીજું તો જે કંઈ સર્વિસ કરાવવાનું છે એ પણ થઈ જશે. બસ હવે ટૂંક સમયમાં આપણું કામ હાથમાં લેવાનું છે. અને પછી 2 દિવસ પછી બાબરીન બીચ છે એટલે રણુજા જવાનું છે, એટલા માટે સર્વિસ કરાવવા બાઇક આવ્યા છે. તો બસ કોમ ચાલુ થાય એટલે જોવા મળશે તમને બધું. તો ફાઇનલી ગાઈસ આપણું એર ફિલ્ટર અનબોક્સ થઈ ગયું છે. હજુ એના બધા ડોક્યુમેન્ટ અંદર હતા. અને બસ હવે થોડી જ વારમાં ઇન્સ્ટોલ કરવાનું છે. અને તમારે ઇન્સ્ટોલ કર્યા પછી ચેક કરાવું કે શું ડિફરન્ટ જોવા મળે છે બાઇકમાં. બાકી તો આપણને કોઈ ખબર નહીં, વધારે માહિતી નથી. ઇન્સ્ટોલ કર્યા પછી જ ખબર પડશે. જુઓ ગાઈસ એર ફિલ્ટર કઈ રીતના ઇન્સ્ટોલ થાય આપણું ખુલી તો જુઓ. શું મેં આપણે ઓલા જૂનું પડી હોય ને આપણું પતી ગયું હતું. બાઇક લાવી ત્યારનું ફર્સ્ટ ટાઈમ ખોલ્યું છે. બાકી જુઓ શું કરવું પડે, હટાવવું પડે. જુઓ ગાઈસ આ આપણું જૂનું એન્જિન છે અને એના ઉપર આ રીતે ઇન્સ્ટોલ થાય. જુઓ ફાઇનલી ગાઈસ ઇન્સ્ટોલ કરી દીધું છે. બસ હવે બધું ફિટિંગ થઈ જાય એટલે સ્ટાર્ટ કરીને તમને દેખાડું. તો ફાઇનલી ગાઈસ આપણો બાઇકમાં એર ફિલ્ટર ઇન્સ્ટોલ થઈ ગયું છે. ચાલુ કરીને ચેક કરાવું તમે. કરો સ્ટાર્ટ. હેડો ગાઈસ અવાજ બહુ મસ્ત આવે છે. પણ 15 જે આઈફોન 15 છે એમાં બરાબર મતલબ કેચઅપ નહીં થતું. બાકી અવાજ એક નંબર છે. તો તમારે પ્રોડક્ટ મંગાવ્યું હોય તો ટેગ કરી દઉં છું, ઓર્ડર કરી નાખો હાલના હાલ.